હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ, અમે ચા પીવા બેસી જઈએ. હજી તો શું કરો, જેઠાલાલ ચાલુ કરો હો, જોઈને બ્રશ કરીને આવી ગયા છો. ચલો તો ચા ને ગરમ ગરમ રોટલી બનાવીશું પરાઠા જેવી. તો ચલો તાર ચા નાસ્તો કરી લઈએ. અને આરુભાઈ જ્યાં છો ટીનાભાઈ ના ઘેર જોયો ને તો નહીં કઈ દાદી જોડે ટીનાભાઈ ત્યો હો જશભાભી ત્યો તે રમો ત્યો ચા નાસ્તો કરી લઈએ પછી કામે લાગીએ. ઓકે ચાલો ને. આજે પતંગ ચગાવવાની છે ને પાછી લૂંટવાની છે ને. લૂંટ લૂંટ એટલી કરશો. ચાલો તો ચા નાસ્તો કરી લઈએ પછી કામે લાગીએ. બધું કામ બાકી છે હજુ તો ગાઈસ મસ્ત મજા નહીં લીધું કે અને જો મમ્મી અમારા દોણા કાઢે નહીં હતો વાલોના દોણા કાઢે ઇવન 3 જણા માટે મને ભાવતા નહીં. અમારે જુદું બનાવવાનું. આરું ભાઈ હુઈ જ્યા ગમે તો કોક કરી દે હું તો. અને જો હજી શું કરો, ગાડી સાફ કરી રહ્યા આ ટોપુ બધા ચીવ આય રે. આ તો પેલું સાદરાથી લાવ્યા તે ના હું નહીં લીધું, તમે ધોયું હશે. ઓવા પલાળેલું ઓને જ લીધું હશે. તમે લીધું તું? જો અજીત ગાડી સાફ કરો મસ્ત ચકાચક કરી નાખીને અંદરથી બધો કચરો કાઢી દીધો. કચરો નહીં હો આજે ચોખ્ખી મસ્ત. પેલું પોલીસ મારે કે લાયા પોલીસ મારવાનું ચોક જઈએ તો જ મારવાનું. સરસ નકા ગંધ ગંધ થઈ હતી ને અંદર. ચલો તમે ગાડી સાફ કરી દે, હું કપડો ધોઈ દઉં. તો ગાઈસ હું તો શાક લઈને આવી ગયું. શાક સમાન તો હજી બધું પાર આવ્યો નહીં ગાડી સફાને. હજી કેટલી મેલી દાઢ થઈ હતી પણ નહીં. ચલો તાન શાક મસ્ત સમાર દઉં. દાણા તો ખોલી દીધા છે ને. હવે બટા સમાર દઉં અને મરચો થોડો તરીએ ચાલે ને. સારું ભાઈ જોઉં કે હા ફળ્યું. ચલો તાન શાક બાક સમાર દઉં. તો જો ભાઈ જમવાની તૈયારીઓ થઈ રહી છે. રોટલી બનાવી. આનું કહેવાય ગગુડિયો. શાક શું બનાવ્યું? પાવ તારું અલગ બનાવ્યું છે ને? નહીં તાન વાલોડનું જ ખાય. મરચો તો હું ગાડી સાફ કરીને આવ્યો. હજી તું રોધી નહીં રે. અરે નાહવાથી મને યાદ આવ્યું નાહવાનું હજુ. એ તો જોઈ લીધું, બહારથી વાખેલું છે. લેમન નાહવા જો હેઠ. લઈને આવે સાસુ દૂધ ને મને ખબર નહીં. જો આલુ તૈયાર કરતી હશે. હા બે વાટકાને લાયક લાવવાનું. લાયા વાટકાને લાવવાનું નહીં ના ખાઈ લો તો. શાકસો દોણા ને બટાકા મરચો અને ગરમ ગરમ રોટલી છાસ. મસો દોણા દોણા જ ક્યાં શું કહેવાય? દોણા ના કહેવાય, વાલોડો કહેવાય. હોમ ચોક શું કહેવાય? વાલોડ. વાલોડ વાલોડમાં જેટલી જાતિઓ ખબર હે? મરચા વાલોડ, પછી મને વાલોડ ભાવતી મને ખબર જ નહીં. નામ અલગ કહેવાય. જો હજી પાણી પીવા માંડ્યા હા અને ચા બનાવે તો બધા ચા પીવા. તો ચલો અમે હાથ પગ ધોઈને ચા બા પી લઈએ. તાન આરું તો આવે વો એની ગાડી રમવા માંડ્યો જીત કરીને લેવડાય તે. બતાવજે. હા અને પાછું પેલું હવા પૂરવી ને તો પૂરી અકાઈમાં જો હવા કાઢવી હોય તો કાઢી અકાય. વાટકો લાવે મારો હાથ પગ ધોઈને. આ રોજ રોજ શું ખાવાનું મોડું? આજે ઓળો બનાવ્યો. શું બનાવ્યું આજે? કેટલા વાગે જોયું પેલા? હજુ 6 વાગે હે. વગાયેલી ખીચડી મિક્સ સબ્જી બનાવી. ખીચડી કેમ ખીચડી તે? વગાયેલી ખીચડી બનાવીએ. બાજરી રોટલો બાર. તો ગાઈ જો ફાઇનલી લગભગ 5 દિવસ થયા. એ 5 દિવસ જ ગણ્યા અને કમ્પ્લીટ ટાઇલ્સોનું કામ પૂરું થઈ ગયું. હવે ખાલી થોડું બાકી હ ને આમાં સિમેન્ટ પૂરવાનું વ્હાઈટ બાકી હ. બાકી જુઓ ચકાચક કમ્પ્લીટ. પાર્કિંગ ટાઇલ્સો એકદમ એક નંબર લાગી જાય હો ભાઈ.
તો નાઈજી ડીવડી આવું બધું બહાર મૂકી રાખ્યું આ બંપોલામ ફંપોલામ બધું. જલ્પી બેહી ગઈ યાર રોટલા બનાવવા માટે. જો હમણાં નવી ફરીથી બાજરી લાયા ને ગંજ બજારમાં તે ત્યાંનું ચાલુ જ છે બાજરીના રોટલા જ. પણ ખરેખર શિયાળામાં બાજરીની રોટલા ખાવાની મજા આવે, અલગ જ વાત. હા, અને એ પાછા ચૂલા બનેલા જો ભઠ્ઠો પરફેક્ટ ભઠ્ઠો ચાલી રહ્યો અને તવી માટીની. વાહ 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 વાહ, દેશી ખોરાક એ દેશી ખોરાક. આજના જમાનાના પિઝા ખાવા વાળાને શું ખબર પડે નહીં લે દેશી ખોરાક બાજરીના રોટલાનો સ્વાદ. તાન હા, મોબાઈલ ને શીખવું શું થયું હોય નહીં ખબર પડતી મને. ઉતરતું નહીં પેલું એ પિન હોય ને તો હું પેલું મેમ હા એક્સચેન્જ નહીં કરાવું. હાલું દેવા પછી સ્પેશિયલ નવો લાવીએ એના કરતાં કશું પ્રોબ્લેમ નહીં. એ મેમરીના લીધે મને લાગે વાયરસ બાયરસ આવી જતો લાગે. મેમરી જૂનું થઈ ગયેલું, મેમરી કાઢવું તો મારા જોડે કોકનું હતું તે ભરાઈ દીધું. ઈ ખબર ચોથી આવી તું તો પછી કાઢી દેવો કે તને હું રાખો. તમારે જે જૂના બધા ફોટા રહે તો મારા જોડે ના હવે એરિયા પેલા એ કરી દઈએ ને. જૂના ફોટા હું બધા એમાં પણ આરવ નામ બારવ ના બધા મેમરી પડેલા હોય. એરિયા પેલા એમાં લઈ લઉં લેપટોપમાં. હા લેપટોપમાં તું આખું ડિલીટ કરી નાખો ને. હા નહીં ગેલેરી તો ચાલે લેપટોપમાં લઈ લીધા પછી. હા લે ફટફટ વધી કાઢે તને પછી ખાવા બેહીએ. ખીચડી વગાડી લે મોબાઈલ હોય મૂકું લઈ જાઓ મારો. મારો તમાર હા તમારો મારો કરવો હીરો લઈ જાઓ વાતો તમે કો એટલે લાઈક બાઈક હા છે. તો જો ગાઈસ એક રોટલો તો કર્યો ને સરસ ગોળ બન્યો. હકીકતમાં મને રોટલા બનાવતી આવડતું નહીં, પણ આ તો શીખીએ. મમ્મી કે કદી બનાવ્યા નહીં કશું. મમ્મી કહે બનાવવાનું તો એ ના પાડતો કે તું બનાવી દે અમે પછી કરીશું બધું. શીખી જ્યાં ધીમે ધીમે બધું. કશું આવડતું નહોતું નહીં તને રાંધતે. શાક રોટલી એકલી આવડતું, બીજું કશું આવડતું નહીં. પણ અત્યારની અંદર બધું આવડે છે એમ તો. તો ગાઈસ અમે જમવા બેસી જઈએ. અજીતને બે અજીત જેઠાલાલ ચાલુ કરો. અને જમવામાં છ વગાયેલી ખીચડી, લીલા લસણની હુકા લસણની ચટણી, મસ્ત બાજરીના રોટલા ને દૂધ છાશ. શું કેવો છે? અરે ખીચડી તો એકદમ સાસ સારી લાગે, દૂધ ના મજા આવે. સાસ નહીં મજા. ચલો તમે ખાઈ લઈએ. હું આવું આ શનિ જો ઓન તો કોક નો કોક હોય જ ઉભા ખાતે ખાતે ઉભા ના થાય ને તો પાછું યોન ગમે નહીં. ચલો તને ખાવા બેસી જો એકલા એકલા પાછા કેવું લાવે મારું લાવે ના લાવો. તારા પર લેવું હોય તો લાવું. વિલન છે વિલન. લેવું કે નહીં લેવો બચાલ છે મારે. ખાવાનું પતાવી દીધું, વાસણનું બધું પતાવી દીધું. જો આરામનું દૂધ ગરમ કરીશું. વારું પીવડાવી પછી એને ઉગાડીને ઘણી તૈયારીઓ કરીએ. તો વિષ્ણુના કોડાની બધી જોતા તો કંટાળી ગયા, થાકી જઈએ. તો ચલો તમે ઊંઘીએ. વિડીયોનું કરીએ એન્ડ. મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.